बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. આપણે બધાય આની પહેલાના પાર્ટમાં દ્વાદશ મંત્ર એનું મહત્વ સમજાયું કે દ્વાદશ મંત્ર જે કોઈ ભક્ત કરે તપ કરતા કરતા પણ દ્વાદશ મંત્ર જાપ કરે એને ભગવાન મળે ને મળે જ. તો આપણે આગળ કથા ચાલુ કરીએ એ ધ્રુવજીની જ. એ પહેલા ધ્રુવજી તો જપે છે હૃદયમાં શ્વાસે શ્વાસે દ્વાદશ મંત્ર. નારદજીએ એમને આપ્યો છે. નારદજી એમના ગુરુ બન્યા છે અને નારદજીએ જ સમજાવ્યું છે કે તમે મધુવનમાં જાઓ અને તપ કરો. મધુવનમાં જાય ત્યાં ભગવાન ચોક્કસ મળે જ તપ કરવાથી. આપ પણ સાથે બોલજો. એક જ મિનિટ માટે, પછી આપણે આગળ કથા કહીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. आप भी बोलिए ओम नमो भगवते वासुदेवाय. 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 પરમ કૃપાળુ એમનું સ્મરણ કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ.
મનોજવમ મારુતતુલ્ય વેગમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. પ્રિય ભક્તો, ધ્રુવજીએ શ્વાસ લેવાનું પણ બંધ કર્યું અને સતત તપ ચોથા મહિને એટલું બધું ઉગ્ર કર્યું તપ. આવું તપ હવે કોઈએ કર્યું હોય એવું બહુ નથી લાગતું, પણ બધાય કરતા જ હોય તપ. અને ભવિષ્યમાં કરશે કે કેમ હવે એ તો હવે ભગવાનને ખબર. શ્વાસ લીધા વગર પણ શ્વાસય ન લઈએ. બોલો, આપણે શ્વાસ ન લઈએ તો શું થાય? શ્વાસ લીધા વગર આપણે ન રહી શકીએ અને બધાયના મૃત્યુ થાય શ્વાસ લીધા વગર. અને પૃથ્વી ઉપર આ પરમ શક્તિ શ્રી હરિ નારાયણ ભગવાન એ ધ્રુવજીના હૃદયમાં પધરામણી કરેલા હતા તપના કારણથી. એટલે ધ્રુવજીએ શ્વાસ લેવાનું બંધ કર્યું તો અંદર હૃદયમાં બિરાજેલા નારાયણ ભગવાન એને પણ શ્વાસ મળતો બંધ થઈ ગયો. અને આ બ્રહ્માંડ આખામાં વ્યાપ્ત આકાશ પાતાળ પૃથ્વી એમાં આ નારાયણ ભગવાન એમને શ્વાસ મળતો બંધ થઈ ગયો તો બધાય જીવોને શ્વાસ મળતો બંધ થઈ ગયો. બોલો, કારણ કે બધાય છે તો એની અંદર જ ને. આદિશક્તિ નારાયણ ભગવાનની આધીન એને એની અંદર. એટલે બધાય ગયા પ્રભુની પાસે અને વિનંતી કરી કે પ્રભુ કાંઈક કરો. હવે એટલે પ્રભુએ કહ્યું કે હું મારા પ્રિય ભક્ત એમણે આવું કઠિન તપ કરવાનું શરૂ કર્યું છે, એના હૃદયમાં હું છું, મને શ્વાસ નથી મળતો એટલે કોઈ જીવને શ્વાસ ન મળે. એટલે હું એમને આવા ભક્ત હોય ને મારા, એને તો હું સામેથી દર્શન દેવા જાઉં છું એમ કે છે. આવી ભક્તિ કરવી જોઈએ વાલા ભક્તો. આમ આપણને પ્રેરણા મળે છે ભાગવત કથા એના આ ભક્તની કથામાંથી કે આપણે ભક્તિ બહુ કરવી હો, અને કઠિન ભક્તિ કરવી. અને આકરામાં આકરી ભક્તિ કરશું ને ત્યારે પ્રભુ એમ કહે છે કે હું આવા ભક્તોને સામેથી દર્શન દેવા જાઉં છું. અને મારો ભક્ત છે ધ્રુવ, એમને મારે દર્શન દેવા જાવું છે. પણ હવે પ્રભુ એને દર્શન દેવા જાય અને આ તપના કારણથી ઇન્દ્ર એમણે
બાધા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. તમે કોઈ પણ રીતે ભક્તિ કરવાનું ચાલુ કરો. આ કથા ઉપરથી એવું આપણે કહેવાય છે હો, ઉપદેશ પણ એવો અપાય છે કે કોઈ પણ રીતે આકરી ભક્તિ કરવાનું ચાલુ કરો ત્યારે એમાં ઘણા પ્રકારથી બાધા ઊભી થાય જ. અને ઇન્દ્ર એનું તો એવું કહેવાય જ છે ભાઈ કે કોઈ પણ બહુ ભક્તિ કરે મોટી કે આકરી, તો ઇન્દ્ર તો પહેલાં જ એને બાધા ઊભી કરવા પોતે જાતે જાય અથવા તો એના આધીન હોય એ દેવોને મોકલે બધાને. ઇન્દ્ર કે જાઓ તમે એની ભક્તિમાં બાધા ઊભી કરો, એનું તપ છોડાવો, જાઓ. અને એનું કારણ એટલું એવું કહ્યું છે કે જો એ ભગવાનને પ્રસન્ન કરશે અને ભગવાન વરદાન માગવાનું કહેશે તો એ એવું માગી લેશે કે મને ઇન્દ્ર બનાવી દો ને ઇન્દ્રાસન મારે જોઈ. તો ભગવાન તો ભક્તને તપ કરે એને જી માગે એ આપે છે. તો ઇન્દ્ર એ બની જાય તો મારે પછી શું કરવું? ઇન્દ્ર કહે કે મારે પછી આ છોડી દેવું પડે અને મારે પછી રખડવું પડે અને મારું પદ એ જતું રહીએ. એટલે ઇન્દ્ર છે એ જે કોઈ ભક્ત કઠિન તપ કરે એને બાધા ઊભી કરવા મોકલે છે. હવે ઇન્દ્રએ તો અગ્નિદેવને મોકલા કે અગ્નિદેવ જાઓ તમે ધ્રુવના તપમાં બાધા ઊભી કરો, તપ ભંગ કરો. એટલે ઇન્દ્રના હુકમથી એના કહેવાથી અગ્નિદેવ ગયા. ધ્રુવજી તપ કરતા હતા ત્યાં પ્રગટ થયા અગ્નિદેવ. અને અગ્નિ એ કઈ જેવો તેવો અગ્નિ નહીં હો. હા, આપણે આમ નાની તાપણી કરીએ શિયાળામાં એવી તાપણી કે તાપણું કે એવો અગ્નિ નહીં, પણ આ તો આગ કહેવાય. મોટી આગ સ્વરૂપે ધ્રુવજી તપ કરતા હતા ને અગ્નિદેવ પ્રગટ થયા. અને અગ્નિદેવ એ ધ્રુવજીની નજીક જવા માંડ્યા કે ધ્રુવજી ડરી જાય અને તપ મૂકી દે. પણ ધ્રુવજી તો બહુ આકરું તપ કરતા હતા, શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું ધ્રુવજીએ. એટલે ધ્રુવજીની હવે તમામ પ્રકારથી ધ્યાન રાખવાની જવાબદારી એ પ્રભુ શ્રી હરિ એમની બની ગઈ હતી. એટલે અગ્નિદેવ એમની નજીક જઈ ન શક્યા. અને ધ્રુવજી કાંઈ ડર્યા નહીં આવી આગથી કે હું બળી જઈશ ને મને બાળી નાખશે ને. ધ્રુવજીને એમ હતું કે મને તો પ્રભુ બચાવશે. અને એવું નક્કી કરીને તો ઘરેથી નીકળ્યા છે કે પ્રભુ કરે એ સાચું. તો અગ્નિદેવ એ બાધા ઊભી ન કરી શક્યા. ઉલટાનું અગ્નિદેવ એ ધ્રુવજીની જે સીમા રેખા કહેવાય ને
જેને આપણે એમ ઘણીવાર કહે છે બધા કે લક્ષ્મણ રેખા કહેવાય, સીમા રેખા કહેવાય, બાઉન્ડ્રી કહેવાય, આ હદ કહેવાય. એની અંદર અગ્નિદેવ પ્રવેશ કરી ન શક્યા. બોલો કેટલો તપનો પ્રભાવ કહેવાય કે પ્રભુ આવું કરી શકે. અને અગ્નિદેવ તો પાછા આવ્યા અને ઇન્દ્રને કહ્યું કે મારું કામ નહીં, હું કાંઈ નહીં કરી શકું અને હું એમનું તપ છોડાવી નહીં શકું. મારાથી આપનું કામ નહીં થઈ શકે, માટે આપ આપની રીતે કરો. તો ઇન્દ્ર ભગવાન પોતે ઇન્દ્રએ ધ્રુવજીની મા બનીને સુનીતિ મા, ઇન્દ્રએ ધ્રુવજીની માતા સુનીતિનું રૂપ લીધું અને ત્યાં ધ્રુવની પાસે પ્રગટ થયા અને કહ્યું કે બેટા, આપણે તારા પિતા હારે સમાધાન થઈ ગયું છે અને બહુ લાડ પ્યારથી તને રાખશે, મને પણ બહુ પ્રેમ કરે છે. તો હાલો હવે આપણે ઘરે, આપણે તપ નથી કરવું. અને બહુ સારું થઈ ગયું ભગવાનની કૃપા. પણ ધ્રુવજીને એક વાત યાદ હતી, માતાએ કહી હતી ને કે જ્યાં સુધી ભગવાન દર્શન ન આપે અને ભગવાન જ્યાં સુધી વરદાન ન આપે ત્યાં સુધી તમે તમારું તપનું કાર્ય છોડી દેતા નહીં. બસ એ ધ્રુવજીને યાદ આવ્યું અને યાદ રહી ગયું. ત્યારે કહ્યું કે માતા, આપે જ મને શીખવું છે, આપે જ મને આદેશ કર્યો છે કે જ્યાં સુધી ભગવાન દર્શન ન આપે અને વરદાન ન આપે ત્યાં સુધી મારે તપ કાર્ય છોડવું નથી. હવે ધ્રુવજીએ તો એને પ્રણામ કર્યા અને કહ્યું કે હવે હું આપના કહેવાથી આ તપ કાર્ય નહીં છોડું. આપ પાછા જવું હોય તો જાઓ અને જેમ આપની ઈચ્છા. ત્યારે ઇન્દ્ર પણ પોતે આવું કાવતરું કર્યું, ધ્રુવજીની મા બનીને આવ્યા છતાં પણ એના તપમાં બાધા ઊભી કરી શક્યા નહીં. આને કહેવાય ભક્તિ અને આને કહેવાય તપ કાર્ય, કે તપ કાર્યમાં કોઈ બાધા ન આપી શકે. અને જે આપશે તપ કાર્યમાં બાધા ઊભી કરવી એ મોટામાં મોટું પાપ છે વાલા ભક્તો. અને ભાગવતકારોએ કહ્યું છે કે થઈ શકે તો બીજાની ઉપર ઉપકાર કરવા, થઈ શકે તો બીજાની સેવા કરવી, પણ કોઈનું અહિત ન કરવું. આ કથા ઉપરથી એવો બોધ આપ્યો છે કે અડગ થઈને રહેવું. હલો નથી કહેતા આપણે ઘણી વાર આ કથામાં કે ભજન કીર્તનમાં ઘણા કહે છે કે મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે પાનબાઈ. એટલે પર્વત આખો મેરુ પર્વત હલી જાય, મેરુ પર્વત ડગી જાય, પણ એનું મન ન ડગે. એટલું બધું મજબૂત અને અડગ હોય ત્યારે જ ભગવાન પ્રગટ થાય છે અને દર્શન આપે છે. અને નારદજી
એમણે સમજાવ્યું. ઇન્દ્રની પાસે ગયા, પ્રગટ થયા, નારાયણ નારાયણ નારાયણ. અને ઇન્દ્રને કહ્યું કે તમે એ બાળકના તપમાં બાધા નહીં ઊભી કરતા. એ બાળકનો તપ કરવાનો અને ભગવાનના દર્શન કરવાનો અને ભગવાનનું વરદાન માગવાનો કાંઈક જુદો જ ઈરાદો છે. તમારું ઇન્દ્રાસન, તમારી ખુરશી, તમારું જોખમ નહીં થાય. માટે તમે ધ્રુવજીના તપમાં બાધા ઊભી કરવા એના પ્રયત્ન હવે છોડી દો. એ ઇન્દ્રાસન માટે તપ નથી કરતા. ધ્રુવજીના હૃદયમાં શ્રી હરિની મૂર્તિ હતી, એ એકાએક અદૃશ્ય થઈ ગઈ. હૃદયમાં તો હતા ભગવાન, એ સ્વરૂપ પ્રભુએ ખેંચી લીધું પોતાનું અને અદૃશ્ય થઈ ગયા પ્રભુ પોતે. અને ધ્રુવજીની આંખ ખુલી હો. ધ્રુવજીએ જોયું તો હૃદયમાં જે હતા ભગવાન, એ જ ભગવાન સામે દર્શન દીધા. એ જ સ્વરૂપ, એ જ મૂર્તિ. અને ધ્રુવજી તો આમ આપણે નથી ઘણી વાર કહેતા કે અવાચક બની ગયા. અવાચક એટલે આમ મૂર્તિમંત બની ગયા કે શું કરવું શું ન કરવું એ કાંઈ ખ્યાલ ન રહીએ, એને કહેવાય અવાચક બની જવું. એટલે ધ્રુવજી તો અવાચક બની ગયા. અને પ્રભુ સમજી ગયા. ભગવાન બધું જાણે છો, ભગવાન બધું સમજી જાય. ભગવાનને બધી ખબર પડી જાય કે મારો ભક્ત, એને શું જરૂર છે, એને શું જોઈએ છે, એના મનમાં, એના હૃદયમાં અત્યારે શું ચાલુ છે. અને એવું ભગવાન કરે છે. તો ભગવાન સમજી ગયા. ભગવાને જાણી લીધું કે મારા ભક્તને અત્યારે કાંઈક મારી સ્તુતિ કરવી છે, મને વિનંતી કરવી છે, પણ એની પાસે જ્ઞાન નથી શબ્દનું. શબ્દનું જ્ઞાન તો જોઈએ ને. આપણે વિનંતી કરવી હોય, સ્તુતિ કરવી હોય, કથા કરવી હોય કે કાંઈ પણ કાર્યમાં આપણે પ્રવચન આપવું હોય તો શબ્દનું જ્ઞાન જોઈએ વાલા ભક્તો. એટલે પ્રભુ સમજી ગયા કે એની પાસે શબ્દો નથી, એને જ્ઞાન નથી શબ્દનું. એટલે પ્રભુએ પોતાનો શંખ, એ પોતાનો શંખ પ્રભુએ બાળક ધ્રુવજીના ગાલ, એના ગાલે સ્પર્શ કરાવ્યો. જેવો સ્પર્શ થયો શંખનો ગાલ ઉપર, ત્યાં તો ભાઈ, ત્યાં તો ગમે તેમ કરીને ધ્રુવજીની અંદરથી શબ્દો માંડ્યા નીકળવા. ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. જાણે આપણે નથી કહેતા વાણીનો વીરલો ફૂટ્યો. વીરલો હોય ને એમાં પાણી કોઈ દી ખૂટે જ નહીં. વીરલામાંથી જેટલું કાઢો પાણી તાજું મજાનું શુદ્ધ જલ વીરલામાંથી, એ વીરલામાંથી કાઢ્યા કરો પણ વીરલો ખૂટે નહીં. એમ ધ્રુવજીની વાણી ખૂટે નહીં. અને 26 શ્લોકમાં દિવ્ય રીતે ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે. સ્તુતિ બહુ પ્રિય છે હો નારાયણ ભગવાનને. એટલે સ્તુતિ કરો તો નારાયણ ભગવાન રાજી થાય છે, પ્રસન્ન થાય છે. ધ્રુવજીએ જે સ્તુતિ કરી એમાં આપણે જે મુખ્ય શ્લોક છે ને એ પ્રયત્ન કરીએ તો પ્રભુ આપણી કથા સાંભળવા અત્યારે હાજર છે. અને અત્યારે પ્રભુ હાજર હોય જ, કારણ કે કથા આપણે સાંભળીએ
અને કરીએ છીએ. તો આપણે પ્રભુને રાજી કરવા ધ્રુવજીએ 26 શ્લોકની સ્તુતિ કરી. એમાં આપણે એક મુખ્ય શ્લોક છે ને, બહુ પ્રિય છે હો. પ્રભુને આમ તો બધાય શ્લોક પ્રિય હોય, પણ આ શ્લોક છે ને એ બહુ અગત્યનું કહેવાય છે. એમ બધાય આને બહુ પસંદ કરે છે. તો આપ શાંતિથી સાંભળજો અથવા અમારી સાથે પણ બોલજો. યોંત પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્ત યખિલ શક્તિધરઃ સ્વધામ્ના અન્યાનશ્ચ હસ્તચરણ શ્રવણ વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ જરાક અઘરો છે શ્લોક, પણ વારે વારે બોલવાથી પ્રભુને આપણે પ્રિય પણ થઈએ અને ભક્તિ પણ જમા થાય અને આપણને શ્લોક આવડી પણ જાય. એવું આપણને આ બધી રીતે ફાયદાકારક દવા છે, કોઈ રીતે નુકસાન નથી કરે એમ. અને આનો અર્થ એવો છે, પ્રિય ભક્તો, હે પ્રભુ, આપ સર્વ શક્તિ સંપન્ન છો. આપ જ મારા હૃદયમાં પ્રવેશ કરીને મારી અંદર સૂતેલી વાણીને સજીવન કરો છો તથા હાથ, પગ, કાન, ત્વચા તથા અન્ય બધી ઇન્દ્રિયો તથા હે પ્રભુ મારા પ્રાણને પણ આપ જ, તમે જ ચેતના આપો છો. હું આપ અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું, નમન કરું છું. હે પ્રભુ, હું આપનું નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મ સ્વરૂપને જાણતો નથી, પહેચાનતો નથી, ઓળખતો નથી. પ્રભુ, મને એનું જ્ઞાન નથી. પ્રભુએ કહ્યું, હવે આ જો પ્રભુ પોતે બોલે છે. આ બીજા કોઈ મારફત નહીં, ભગવાન પોતે બોલ્યા. ભગવાન પોતે કહે છે, હે રાજકુમાર ધ્રુવ, હું તમારા હૃદયના સંકલ્પને જાણી ગયો છું. ભગવાન જાણી જ જાય ને, તમારે માગવાની કઈ જરૂર નથી. હે ભદ્ર, જે તેજોમય, અવિનાશી, અવિનાશી એટલે નાશ જ ન થાય, પ્રલયમાં પણ નાશ નથી થતો. કોઈ આપને પૂછે કદાચ કે પ્રલય થાય ત્યારે બધું જ નાશ પામે, એ વાત બરાબર? તો આપ જો આ કથા સાંભળી હોય તો એટલું ચોક્કસ કહી શકો કે બધુંય નાશ પામે, પણ આ નહીં નાશ પામે. ક્યું? કે નારાયણ ભગવાને ધ્રુવજીને આપ્યું છે એ અવિચળ પદ, અવિચળ જગ્યા. એને કહેવાય ધ્રુવલોક. એનું નામ ધ્રુવલોક છે. એ ધ્રુવલોકનો નાશ નથી થતો. બધુંય ભલે નાશ પામે, પણ ધ્રુવલોક એમને એમ રહે છે. બીજું ઘણું નથી નાશ પામતું.
એ પછી આપણે આગળ કથામાં કહેવાના છીએ. અને હે ધ્રુવ, હું આપને એ સ્થાન ધ્રુવલોક આપને આપું છું. મેં હજી સુધી કોઈને આપ્યું નથી. આવડી આ જગ્યા, આ સ્થાન આપણે તો શું આપી શકીએ વાલા ભક્તો. અને આપતા ન હોય કાંઈ, અને જ્યાં હોય ત્યાં કીધા કરીએ કે આ નથી કહેતા કે એ આપણે કોકની જોડી પહેરી હોય તો એમ કહે કે એ એણે પહેરી નહીં, જોડી મારી છે, મેં આપી છે. અરે ભાઈ, કોણ તુમકો પૂછતા હૈ? તો આવું બધું હોય છે. પણ ભગવાને આવડું મોટું સ્થાન આપ્યું, ધ્રુવલોક. આ ધ્રુવલોક એટલે જેવું તેવું સ્થાન નથી હો. અને હે ધ્રુવ, તમે 36,000 વર્ષ સુધી રાજ કરશો. આપણે 36,000 વર્ષ શું, પણ 100 વર્ષનો મેળ નથી પડે એમ. 100 વર્ષ આપણે નથી કરી શકતા. 100 વર્ષ આપણે રહેશું કે કેમ? અરે પલ મેં ક્યાં હોતા હૈ वो भी पता नहीं है. એટલે આ તો ભગવાને આયુષ્ય આપ્યું કહેવાય ને. ભગવાને આયુષ્ય તો કેટલું આપ્યું એ આપણે કહેવાના જ છીએ કે 36,000 વર્ષ સુધી તો તમે રાજ કરશો. અને કેવું રાજ્ય? એક ચક્રીય રાજ્ય. હવે ભગવાનનું તપ કરવાથી હું નથી મળતું, ભગવાનનું ભક્તિ કરવાથી હું નથી મળતું વાલા ભક્તો. કે ધ્રુવજીને ખબર નહોતી, ધ્રુવજીએ કાંઈ માગવું નહોતું, અને ભગવાનને સમજી ગયા તો 36,000 વર્ષ સુધી રાજ્ય, તો એનું આયુષ્ય કેટલું બધું ભગવાને આપી દીધું. એની પાછળ કોઈ રાજા બીજો ચડાઈ ન કરે, રાજ્ય લૂંટી ન જાય. ભગવાને આપ્યું એ કોઈ ન લઈ શકે. અને હવે ધ્રુવલોકની વાત, કે ધ્રુવલોક એની પરિક્રમા ગ્રહો, નક્ષત્રો, તારાગણો, જ્યોતિ વર્તુળ એ બધાય ધ્રુવલોકની ફરતા પરિક્રમા કરે છે સતત. બોલો, આવું ધ્રુવલોક છે. અને એ તમને આપું છું. ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર, સપ્તર્ષિઓ આ ધ્રુવલોકની પ્રદક્ષિણા કરે છે બધાય સતત. એવું આ ધ્રુવલોક છે. અને હે ધ્રુવ, તમારા પિતા તમને રાજા બનાવશે. બધું જ તમારા પિતા તમને સોંપી દેશે. અને તમારા પિતા વનમાં જઈ તપ કરશે. તમારો ભાઈ છે ને ઉત્તમ, એ શિકાર કરવા જાશે અને એ માર્યો જાશે. અને આ ઉત્તમ એની માં સુરુચિ, તમારા પિતાની જે માનીતી પત્ની હતી એ સુરુચિ, એ દાવાનળમાં બળી જશે. બોલો, આ સુરુચિ આવા કર્મ કર્યા, ધ્રુવજીનું અપમાન કર્યું, ધ્રુવજીને વનમાં મોકલ્યા, ધ્રુવજીને નાનપણમાં જ આટલું કષ્ટ દીધું. આ સુરુચિએ રાજ્યમાં, ઘરમાં ભાગ પડાવ્યા. તો સુરુચિની દશા કેવી થઈ છેલ્લે?
આ ભગવાને કેવું કીધું એ ધ્રુવજીને અગાઉથી કહી દીધું હો. આ ભક્તો હતા ને એટલે ધ્રુવજીને કંઈ પ્રશ્ન ન થાય કે મારું થશે કેવી રીતે. તો એમ કીધું કે તમારી માં સુરુચિ છે ને એ દાવાનળમાં બળી જશે. એટલે દાવાનળ એટલે અગ્નિ, અગ્નિમાં બળી જશે. એટલે કર્મ મુજબ હવે તપ કરે, ભક્તિ કરે તો ભગવાન ધ્યાન રાખે અને ભગવાન બધું સંકલ્પ પૂરા કરે. અને વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે કથા કરવાથી એ પૃથ્વી, એ જગ્યા, એ બધું જ પવિત્ર બને છે. આ ભાગવતની કથા જ એવી છે કે અને સંકલ્પ જે કાંઈ હોય, સંકલ્પ એટલે ઈચ્છા, મનમાં ગમે તે સંકલ્પ હોય એ પૂરા કરે છે પ્રભુ. હવે ધ્રુવજીને તો ખાલી એના પિતાના ખોળામાં બેસવું હતું અને લાડ પ્યાર જોતા હતા લ્યો. પણ ભગવાને બધું કેટલું બધું આપ્યું. આગળ એક કથા આવશે પછી આપણે કહેશું. એમાંય બલિરાજા એની પાસેથી પ્રભુએ લીધું થોડું અને આપ્યું અનેક ગણું. આવું છે બધું. એટલે દુષ્કર્મ જો થાય આપણાથી તો અને કોઈની ગલત સંગત ન કરવી, ગલત માણસની, પાપી માણસની ભેગું ન જવું, નહીતર આપણને પાપ એનું કહેતા શીખડાવી દે. અને આપણા પુણ્યની વાત જો કરીએ કોઈને તો આપણા પુણ્ય ઘટે. એટલે પુણ્યની વાતય ન કરવી, કોઈની સંગત દુષ્ટ માણસની ન કરવી. અને અભિમાનનું ફળ કેવું એ આપણે જોયું ને. એની માં સુરુચિને કેટલું અભિમાન આવ્યું હતું. એને ફળ આવું મળ્યું કે દાવાનળમાં બળી જવું પડે. અને ધ્રુવજીને કહ્યું કે આપ 36,000 વર્ષ સુધી રાજ્ય કરો અને જ્યારે આપને ઈચ્છા થાય મૃત્યુલોક છોડવાની ત્યારે આપ ધ્રુવલોકમાં પધારજો. આપને લેવા માટે ખાસ વાહન, જેને કહેવાય વિમાન, માનભેર આપને આમંત્રણ અને લઈ જશે. અને ધ્રુવલોકમાં આપ કાયમ રહેશો. ધ્રુવલોક એ એવું સ્થાન છે કે ત્યાંથી ક્યારેય જન્મ જ લેવો નથી પડતો. બોલો, જન્મના એમ કહેવાય છે ને કે 84 લાખ યોનિઓ પસાર કરવી પડે. પણ એ યોનિઓમાંથી 84 લાખ યોનિઓ એમાં જવું જ ન પડે. ધ્રુવલોકમાં જે હોય એને ધ્રુવલોકમાંથી પાછો ક્યારેય જન્મ લેવો જ નથી પડતો. એવું આ ધ્રુવલોક છે. અને ધ્રુવલોક વિશે તો આપણે એમ 1 મહિનો સુધી કથા કર્યા કરીએ ને તોય ધ્રુવલોકની એનું મહત્ત્વ, એનો પરિચય, એ બધું, અને કોને કોને કેવી રીતે અને ભગવાને કેવી રીતે પ્રાપ્ત થયું એ બધું કહેવાનું થાય તો 1 મહિનો સુધી તો એ જ કથા ચાલુ રહ્યો. પણ આપણે વિસ્તારથી કથા કરીએ છીએ ને તો એટલા માટે જ કે આપણે વારે વારે પછી ભાગવત કરાવી ન શકીએ કે કરીએ ન શકીએ. આ તો જેમ જેમ આપણે ભક્તિ કરીએ છીએ, જેમ જેમ આપણે ભગવાનની
આ કથાઓ કરીએ, દિવસે દિવસે આપણને ભગવાન શક્તિ આપે, ભગવાન રક્ષણ કરે અને ભગવાન આપણને અંતઃકરણનો આનંદ આપે છે. જેવી રીતે તમને બહુ ભૂખ લાગી હોય, શરીરનો ખોરાક જમવાનું, તો બહુ ભૂખ લાગે અને તમને ગ્રાસે સંતોષ થાય. એક એક કોળીઓ તમે મોંમાં મૂકો અને તમને સંતોષ થાય, પછી છેલ્લો કોળીઓ તો જાય જ નહીં કે હવે મારે નથી મૂકવું, હવે મારે નથી જોતું, કાંઈ નથી જમવું, એમ કહેવું પડે ને. એમ ગ્રાસે જેમ તમને સંતોષ થાય, એમ પ્રિય ભક્તો, ભક્તિ કરવાથી, કથા કરવાથી, પ્રભુની કૃપા મેળવવાથી આપણને ક્રમે રોજે રોજ, સેકન્ડે આપણને આ ભગવાનનું રક્ષણ, ભગવાનની કૃપા અને ભગવાનનો આનંદ પ્રાપ્ત થાય છે. એમ નથી કે તમે આખી કથા પૂરી કરો, ગમે એટલા વર્ષ હાલે અને પછી જ તમને બધું ફળ મળશે એક હારે, એવું ન હોય. એવી રીતે તમને જેમ તમે આગળ ભગવાનની ભક્તિ કરતા જાઓ, તપ કરતા જાઓ, એવી જ રીતે વાલા ભક્તો આપણને ભગવાન રાજી થાય અને ભગવાનની કૃપા થાય અને સંતોષ, આનંદ ભગવાન આપે છે અને ભગવાન આપણું બધું સંભાળી લે છે. આ ધ્રુવજીનું પણ એવું જ થયું ને વાલા ભક્તો, કે ધ્રુવજીએ જેવું તપ ચાલુ કર્યું કે ઘરેથી નીકળ્યા ત્યારથી જ શરૂ થઈ ગયું રક્ષણ ભગવાનનું રક્ષણ ત્યારથી જ શરૂ થઈ ગયું. અને ધ્રુવજીને પછી એવું થયું, થોડોક વિચાર કર્યો ને, પ્રભુ ગયા પછી બધું આપીને, ત્યારે ધ્રુવજીને એમ થયું કે મને ભગવાન પ્રસન્ન થયા અને મારે આ 36,000 વર્ષ સુધી રાજ્ય કરવું પડશે અને મારે આ બધું ક્યાંથી મેં આવું મને ભગવાને, અને થોડોક ખેદ થયો. મારે તો ભક્તિ માગવી હતી, એના બદલે મને ભગવાને આ આપ્યું. પણ ભગવાન છે ને એ ભૂલ નથી કરતા. આપણા હૃદયમાં જે કાંઈ તત્વો હોય, ઈચ્છા હોય, સંકલ્પ હોય, એ મુજબ ભગવાન આપે છે. તો ધ્રુવજીને એમ હતું કે મારા પિતાના ખોળામાં, તો ભગવાને એને ધ્રુવલોક આપ્યું અને પ્રસન્ન થાય ભગવાન. એટલે ન માગો એવું અનેક ગણું આપે હો, કે જે તમારા કલ્યાણમાં હોય. પછી તો ધ્રુવજી પણ એ ધ્રુવલોક પામ્યા છે. અને જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે અને જે કોઈ આ કથા વિસ્તારથી કહે, એને દેવો તો કૃપા કરે જ છે, પણ પ્રભુની પણ અસીમ કૃપા થાય છે. આ ધ્રુવના બહુ થોડીક વિગતવાર કથા આપણે એટલે કહેવી છે કે ક્યારેય આટલી વિગતવાર સાંભળવા નથી મળવાની. અને આપણે કાંઈ ઉતાવળ નથી, 7 દિવસમાં કથા પૂરી કરશું. ધ્રુવના વંશમાં ઉત્કલ થયો અને એણે રાજ્ય ન કર્યું. ધ્રુવના વંશમાં વત્સર થયો અને વત્સર એક પુત્ર થયો. એના વંશમાં વેન થયા. વેનને શ્રાપ લાગ્યો, એનું મૃત્યુ થયું અને વેન વગર રાજ્ય લૂંટાવા લાગ્યું. રાજા વગર તો રાજ્ય લૂંટાઈ જાય ને બધાય. એના વેનના જે મૃત શરીર હતું ને, એનું મંથન કર્યું એટલે એને ધ્રુજાવવું, હલાવવું એમ કહેવાય.
એને મંથન કર્યું એટલે જમણી ભુજામાંથી ભગવાન વિષ્ણુના અંશ અવતાર પૃથુ પ્રગટ થયા. વેનના શરીરનું મંથન કરવાથી પૃથુ ભગવાન અંશ અવતાર, ભગવાનનો અંશ, ભગવાનનું પ્રાગટ્ય આદિશક્તિનું એ પૃથુ તરીકે થયા. બોલીએ પૃથુ ભગવાન કી જય. અને માતા મહાલક્ષ્મી સ્વરૂપ અર્ચી દેવી પ્રગટ થયા. એટલે આ જોડકું જન્મું. વેનના જમણી ભુજામાંથી વિષ્ણુના અંશ અવતાર પૃથુ અને અર્ચી રાણી એ જોડકું જન્મું. બધાય કહેવા માંડ્યા કે આ વિષ્ણુ લક્ષ્મીનો અવતાર છે. બોલીએ વિષ્ણુ લક્ષ્મી ભગવાન કી જય. અને એ વખતે બિયારણ નહોતી આપતી. આ પૃથ્વી છે ને, પૃથ્વી જમીનમાં બી વાવીએ તો એ ઉગે. અત્યારે બિયારણ વાવવું તો પડે જ, પણ બિયારણ જ નહોતી આપતી પૃથ્વી. તો ભક્તો, પૃથ્વીરાજાએ પૃથ્વીને ચેલેન્જ કરી, બાણનો ટંકાર કર્યો કે બિયારણ કેમ નથી આપતા? તમારો ધર્મ છે, તમે અધર્મ કરશો તો શું થશે? ત્યારે અને પૃથ્વી તો બચાવ કરવા માટે થઈને એ તો આગળ 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 દોડી. પૃથ્વી બધા લોકમાં જઈ આવી. કોઈ લોકમાં પૃથ્વીને સહકાર કે શરણું મળ્યું નહીં. સહારો ન મળ્યો. અંતે પૃથ્વીએ આ પૃથ્વીરાજાના જ શરણમાં, એના જ ચરણમાં રહેવું પડ્યું. અને પૃથ્વીએ કહ્યું, હે રાજન, હું આપના ચરણમાં પ્રણામ કરું છું અને આપને હું બિયારણ આપું છું. હવે ત્યારથી જ પૃથ્વીએ બિયારણ આપ્યું. અને એ બિયારણ પૃથ્વીમાં વાવવાથી અનેક ગણા આ ધાન્ય મળે. અનેક ગણું પૃથ્વી આપે છે. અને એમ કહેવાય છે કે ત્યારથી જ આ ખેતીની પ્રથા છે ને, એ ત્યારથી જ શરૂ થઈ હોય એવું લાગે છે. પછી તો પૃથ્વીરાજાએ 100 અશ્વમેધ યજ્ઞો કર્યા છે. યજ્ઞો બંધ કર્યા છે. પછી ઇન્દ્રએ બાધા ઉત્પન્ન કરી. આપણે આગળ એમણે કીધું ને કે ધ્રુવજીને ઇન્દ્રએ બાધા ઉત્પન્ન કરી હતી. એટલે ઇન્દ્ર યજ્ઞમાં ઇન્દ્રએ બાધા ઉત્પન્ન કરી. અને પછી પૃથ્વીરાજાએ પ્રજાને ઉપદેશ આપ્યો. શંકાદિક ઋષિઓએ પૃથ્વીરાજાને ઉપદેશ આપ્યો. અંતે અગ્નિમાં બળી ગયા. અગ્નિ પ્રગટ કરી અને અગ્નિમાં અગ્નિ સ્નાન કરી અને દેહનો ત્યાગ કર્યો. એ આ પૃથ્વીરાજા, એમણે જીવન એવી રીતે, શરીર એવી રીતે ત્યાગ કર્યો. અને લક્ષ્મી સ્વરૂપ હતા, મહાલક્ષ્મી સ્વરૂપ અર્ચી રાણી, એ પણ એની પાછળ અગ્નિ સ્નાન કરી અને અગ્નિમાં બળી અને દેહ ત્યાગ કર્યો છે. આવી રીતે પૃથ્વીરાજા, પૃથુ અને અર્ચી રાણી એ વેનના શરીરનું મંથન કરવાથી પ્રગટ થયા હતા.
એ પ્રભુનું પ્રાગટ્ય કહેવાય છે. અને ત્યારથી પછી એનું જીવન પણ એમણે પૂરું કર્યું. પાછા ધામમાં વયા ગયા. પૃથુના વંશમાં હવે પ્રચેતસ થયા. એને મહાદેવજીએ ઉપદેશ આપ્યો છે. કોને? આ પ્રચેતસને. પ્રચેતસ અને પ્રાચીન બરહી નામનો રાજા એ પ્રચેતસના સમયમાં થઈ ગયા. નારદજીએ ઉપદેશ આપવાનું કહ્યું. રાજા, તમે યજ્ઞમાં નિર્દયતાથી ઘણા પશુઓનો બલિ આપો છો. આ પ્રાચીન બરહી નામના રાજાને નારદજીએ કહ્યું છે. અને જેને જેને બલિ તમે આપ્યા છે, હત્યા કરી છે જીવની, એ તમારાથી એને પીડા થઈ છે. જીવતા તમે એને માર્યા છે. અને એ પીડાને યાદ કરતા 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 ક્રોધપૂર્વક એ જીવો બધાય હે રાજા તમારી વાટ જુએ છે. અને તમને વજ્ર જેવા શિંગડાઓથી વીંધી નાખશે રાજા. આ પ્રાચીન બરહી રાજાને નારદજી કહે છે. હા. અને કર્મના બંધનમાં તમે હજી ફસાતા જાઓ છો. કપટ કરો છો. ધર્મને બદલે ગૃહસ્થાશ્રમમાં રહી અને પત્ની, બાળકો, ધન એને જ ઉત્તમ પુરુષાર્થ કહેવામાં આવે છે. એ સંસારમાં ભટકતો જ રહે એ મનુષ્ય. પરમ કલ્યાણને પામી શકતો નથી. આવો જીવ, હું પણ અજ્ઞાન છું. આ કર્મબંધનમાં કાયમી રીતે છૂટી જાઉં એ માટે મારે શું કર્મ કરવા તે મને નારદજી કૃપા કરીને ઉપદેશ આપો. આ પ્રાચીન બરહી રાજા એમને નારદજીને વિનંતી કરી. નારદજીએ કહ્યું, આ કર્મબંધન અને એમાંથી છૂટવાનો ઉપાય એ નારદજી પ્રાચીન બરહી રાજાને જણાવે છે. અને એ જ ઉપાય આપ બધાને કથાના માધ્યમથી સમજાવવા માટે એક રૂપક આખ્યાન, પુરંજન એનું આખ્યાન પણ કહેવામાં આવ્યું છે ભાગવતમાં. એ બહુ મહત્વનું છે. અને પુરંજનની કથા પણ નારદજી સંભળાવે છે. એ ઉપાખ્યાન છે. હે રાજા, પ્રાચીન બરહી પહેલાંના સમયકાળમાં એક મહાન યશસ્વી રાજા પુરંજન થઈ ગયા. એ પુરંજન એના મિત્ર અવિજ્ઞાત એના મિત્ર હતા. પુરંજન અને અવિજ્ઞાત ભેગા ભેગા જ ફરતા, બધી જગ્યાએ આનંદ કરતા. પુરંજન પોતાને રહેવા માટે યોગ્ય સ્થાન શોધવા આખી પૃથ્વીમાં ફર્યા. પુરંજનો બધે જ ફર્યા કે મારે યોગ્ય સ્થાન કયું. આપણે નથી મકાન નહીં આપણને પસંદ પડે એવું લઈ છીએ અને અનુકૂળ હોય એના માટે થઈને આપણે સમય કાઢી નાખીએ, પણ ગમે તે મકાન નથી લેતા.
આવી રીતે યોગ્ય સ્થાન ગોતવા માટે પુરંજન આખી પૃથ્વીમાં ફર્યા અને છતાંય એને કાયમી અનુકૂળ સ્થાન મળ્યું નહીં. એટલે પુરંજન એ ઉદાસ થઈ ગયા. પુરંજનને જાત જાતના ભોગ ભોગવવાની ઈચ્છાઓ હતી, લાલસાઓ હતી. એક વખત આ બહુ સાંભળવા જેવી વાત છે કે હિમાલયના દક્ષિણ કિનારે આવેલા શિખરો ઉપર ભારત ખંડમાં 9 દરવાજાવાળી એક નગરી જોઈ. આ નગરમાં સુંદર બગીચા, સરોવર, એક સ્ત્રી એને જોઈ. સ્ત્રી લગ્ન કરવા ઈચ્છતી હતી. પુરંજને પૂછ્યું, દેવી તમે કોણ છો? આ સ્ત્રી પણ મોહિત થઈ ગઈ આ પુરંજન ઉપર અને બેયના લગ્ન થયા. બંનેએ 100 વર્ષ સુધી આ નગરીમાં રહી અને આનંદ કર્યો. રાજા પુરંજન શિકાર કરવા ગયો. વારે વારે શિકાર કરવા જવા લાગ્યો. નિર્દોષ પ્રાણીઓને મારી નાખવા માંડ્યો પુરંજનને તેની સ્ત્રીથી 1100 પુત્રો અને 110 પુત્રીઓ થઈ. હવે આ પુરંજનને બધાના લગ્નો કરાવી દીધા. દરેક પુત્રને 100 પુત્રો થયા. આ પરિવાર બહુ વધ્યો પુરંજનનો. આવું ભાગવતમાં લખ્યું છે. હા, અને ઘણો વંશ ફેલાઈ ગયો. પુરંજનને પણ પશુઓની હિંસા કરી, યજ્ઞો કર્યા, પરિવારનું પોષણ કરવામાં વ્યસ્ત રહેવા માંડ્યો આ પુરંજન. અને અંતે પુરંજનને વૃદ્ધાવસ્થા આવી. વૃદ્ધાવસ્થા તો આવે જ બધાને. આપને બધાને ખબર છે કે વૃદ્ધાવસ્થા એમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. આ વૃદ્ધત્વ બહુ આકરું છે હો. હા, શરીરનો દેખાવ કદરૂપો થઈ જાય અને આ બધું વૃદ્ધોમાં અંગમ ગલિતમ પલિતમ. બીજી વાર હવે નથી બોલવું, પણ આ ફરી વાર રિપીટ કરી લેજો. હવે આ વૃદ્ધાવસ્થામાં ગંધર્વરાજ ચંડવેગ અને ગંધર્વીઓએ પુરંજનની નગરીને લૂંટવાનું શરૂ કર્યું. 10 દરવાજાવાળી નગરી હતી ને, પુરંજન રહેતો હતો ને, અને 5 ફળાવાળા સર્પએ યુદ્ધ કરીને નગરીનો બચાવ કર્યો. કાળરૂપી કન્યાઓએ બોધ આપ્યો કે મનુષ્યએ મજબૂર લોકો એના ઉપર દયા કરવી. આ નિર્દોષ પશુઓ એ બધા કહેવાય નિર્દોષ, પણ તોય એને હિંસા ન કરવી, એને મારવા નહીં, એના ઉપર દયા રાખવી. અને એમ કહેવાય છે કે ભક્તો ઉપર, મનુષ્ય ઉપર દયા રાખવી જ, એને મદદ કરવી, એનું રક્ષણ કરવું. કાળ કન્યાએ નગરનો નાશ કર્યો. રાજા પુરંજન, જેણે બીજા પશુઓને મારી નાખ્યા હતા, એવો બધાય કુવાડાથી રાજાને પ્રહાર કરવા લાગ્યા. આ પુરંજન રાજાએ બલિ માટે થઈને કે હિંસા કરી હતી ને, એ બધાય બદલો કેવી રીતે લે છે જો. જીવો, એ બધાય જીવો કુવાડા મારી મારીને પુરંજનને મારવા લાગ્યા. અને પછી શું થયું? અંતે રાજા પુરંજન બીજા જન્મમાં વિદર્ભ રાજને ત્યાં પુત્રી બનીને જન્મો. હવે પુરંજનનો બીજો જન્મ થયો અને બીજા જન્મમાં કર્મના કારણથી
વિદર્ભ રાજને ત્યાં દીકરી થઈને જન્મ થયો અને યુવાન થયો અને રાજકુમાર મલય ધ્વજ સાથે આ દીકરી એના લગ્ન થયા. મલય ધ્વજ સાથે એના લગ્ન થયા. આ પુરંજન એ પુરંજની કહેવાય. બીજા જન્મમાં એનું નામ પુરંજની રાખ્યું. મલય ધ્વજ સાથે લગ્ન થયા. એને સંતાનોય થયા, ઘણા સંતાનો. અને પુરંજની સ્ત્રી અંતે વિલાપ કરવા લાગ્યો. આમ બીજા જન્મમાં પુરંજની સ્ત્રી અને સંતાનો થયા. અને સંતાનો એ પણ બધા જ મૃત્યુ પામ્યા. પુરંજની સ્ત્રી વિલાપ કરવા લાગ્યો, એકલી જ રહી. આ મલય ધ્વજને મારી નાખ્યો. ત્યારે તેને અગાઉના જન્મનો મિત્ર અવિજ્ઞાત મળ્યો. પહેલાં એનો પુરંજનનો મિત્ર હતો ને, આમાં પડ્યો નહોતો. પુરંજન કર્મના બંધનમાં 10 દરવાજાવાળી નગરીમાં, એમાં ત્યારે એને અવિજ્ઞાત મળ્યો. અવિજ્ઞાત એને અટકાવતો હતો કે રહેવા દ્યો ભાઈ, આમાં ન રહેવાય. આ 10 દરવાજાવાળી નગરી છે ને, એમાં 10 દરવાજા એટલે આપણું શરીર હો પ્રિય ભક્તો. 2 આંખો, 2 કાન, 2 નાકના છિદ્રો, 1 મુખ, આ બધા 10 દરવાજા, 9 દરવાજા છે. અને દુટી નાભી એ 10મું દ્વાર છે. એમાં આવી ગયા તે રોક્યો તો કે રહેવા દે, આમાં પડમાં. નકર આંખ સીધું ન જોવાનું જોઈશ, કાનથી ન સાંભળવાનું સાંભળીશ, અને કર્મના બંધનમાં ફસાઈ જઈશ. અંતે પછી એવું થયું પ્રિય ભક્તો કે અવિજ્ઞાત એને મળ્યો પાછો. જ્યારે આ બીજો જન્મ થયો ને સ્ત્રી તરીકે, બધાય મૃત્યુ પામ્યા એના પરિવારના. અને પોતાના મિત્ર સાથે અવિજ્ઞાતે એટલે ભગવાન, એનો મિત્ર પુરંજનનો. ઈશ્વરે કહ્યું આ નગરી કર્મબંધન એ મારી રચેલી એક જાતની માયા છે. એટલે આ ભાગવતમાં પણ ઉપદેશ જ આપ્યો છે કે આ 10 દરવાજા, આપણું શરીર, એ ભગવાનની એક જાતની માયા છે. અને આપણા શરીરના સુખ માટે આપણે ગમે તે કરવા તૈયાર થઈ જાય છીએ, અને ગમે તેની સાથે ગમે તેવા વ્યવહારો કરતા હોઈએ છીએ. એટલે આ ભગવાનની માયા છે શરીર. એને મહત્ત્વ આપવું નહીં, એવું વારે વારે કથામાં કહેવામાં આવે છે. અને જે કંઈ અનુભવો થયા એના કારણથી એ માયામાં ફસાતું જવું પડે છે. અને એના કારણથી માયામાં ફસાતા બીજા જન્મના બંધનો આવે છે, લેન દેન. અને એના કારણે આપણે બીજો જન્મ લેવો પડે. હવે બીજો જન્મ લેવાથી એ પાછું ફસાઈ જાય માયામાં. મોક્ષ તો મળતો જ નથી. જન્મ મૃત્યુમાંથી આપણને મોક્ષ મળે એવું કરવાનું એમ અવિજ્ઞાતે બોધ આપ્યો છે, સમજાવ્યું છે કે માયામાં ફસાવવું નહીં. એટલે આ ભગવાનની માયા એ વાસ્તવમાં ભક્તિ કરે એને મદદ કરે જ છે. એટલે આ પુરંજની સ્ત્રી બીજા જન્મમાં થઈ હતી, અને એને ભગવાને અવિજ્ઞાતે એના ઉપર કૃપા કરી. અને આપણને પણ ઉપદેશ આપ્યો છે કે જે કોઈ ભક્ત આ ધ્યાનથી કથા સાંભળશે, વિસ્તારથી કથા સાંભળશે અને કહેશે, એને સત્વરે એટલે તાત્કાલિક હો, જે કોઈ આ કથા સાંભળશે પુરંજનની, આ અવિજ્ઞાતની,
અને પ્રાચીન બરહી રાજાની નારદજીએ કીધેલી એ કથા સાંભળશે, સંભળાવશે એટલે વક્તા અને શ્રોતા એના બધાય પ્રકારના કર્મના બંધનો એ તાત્કાલિક તુરત જ એ કર્મના બંધનો એનો મટી જશે. અને કર્મના બંધનો મટી જાય, કર્મના બંધનમાં તૂટી જાય તો પછી વાલા ભક્તો કાંઈ કર્મ બાકી ન રહીએ, કર્મના બંધન બાકી ન રહીએ તો પ્રભુનું સ્થાન મળે અને બીજો જન્મ લેવો જ ન પડે. હવે આ પ્રચેતાઓને નારદજીએ ઉપદેશ આપ્યો અને પરમપદની પ્રાપ્તિ પ્રચેતાઓને પણ કરાવી છે. હવે આપણે આ દિવ્ય કથા એમ પ્રચેતસ એની પૂરી થઈ, પ્રચેતસની કથા. અને હવે આપણે પ્રિયવ્રત રાજા એની કથા વિસ્તારથી કહેવાની છે વાલા ભક્તો. એટલે પ્રિયવ્રત રાજા એ પણ આ બહુ અગત્યની કથા છે, ક્યારેય વિસ્તારથી સાંભળવા મળતી નથી. માટે આ પ્રિયવ્રત રાજા એની કથા આપણે પ્રભુની કૃપા અને આપને જો ઉત્સાહ હજી થાક ઓછો હોય તો આ પ્રિયવ્રત રાજાની કથા એ આપણે શરૂ કરીએ. પછી પ્રભુની કૃપા હશે એવી રીતે આપણે આ કથા આગળ કરીશું. ગંધમાદન પર્વતની ઘાટીમાં પ્રિયવ્રત રાજા બાલ્ય અવસ્થામાં હતા ત્યારે બ્રહ્માજી, નારદજી તથા દેવો, ઇન્દ્ર એ બધાય ત્યાં પધાર્યા. પ્રિયવ્રત રાજા બાળક અવસ્થામાં હતા ત્યારે અને પ્રિયવ્રત રાજા તથા મનુ ભગવાન પોતે પણ એ વખતે ઊભા થઈ ગયા. બધાય આવે, બ્રહ્માજી, નારદજી, બધા દેવો, ઇન્દ્ર એટલે બધાય ઊભા થઈ ગયા. માન સન્માન આપવું પડે આવી રીતે અને પૂજન કર્યું બધાયનું. બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ઉપદેશ આપ્યો છે કે જીવનનું અંતિમ લક્ષ્ય એ શું છે એ તમને ખબર છે? ત્યારે જીવનનું અંતિમ લક્ષ્ય, આપણો બધાનો જન્મ થાય, આપણે જીવન જીવીએ છીએ તો આપણો અંતિમ લક્ષ્ય, અંતિમ હેતુ શું? છેલ્લો હેતુ શું? તો પરમ તત્વનું જ્ઞાન મેળવવું અને પરમ તત્વનું જ્ઞાન આપવું. મનુ ભગવાને પ્રિયવ્રત રાજાને સમગ્ર ભૂમંડળ એના રક્ષણની જવાબદારી સોંપી દીધી કે હે પ્રિયવ્રત, તું સમગ્ર ભૂમંડળની જવાબદારી સંભાળી લે. અને પ્રિયવ્રત રાજાને રાજા બનાવી અને મનુ ભગવાન એ નિવૃત્ત થઈ ગયા એમ કહેવાય છે. અને રાજા પ્રિયવ્રત એમણે વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે લગ્ન કર્યું. આપ યાદ રાખજો. પછી આ પાર્ટ ને આપણે વિરામ આપ્યા પછી નવો પાર્ટ ચાલુ કરશું ત્યારે આપણે પૂછશું કે આપણે ક્યાં કથા બાકી રાખી છે એમ. તો યાદ રાખજો, રાજા પ્રિયવ્રતે વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે લગ્ન કર્યું. એને 10 પુત્રો તથા 1 પુત્રી ઉર્જસ્વતી થઈ. આ પ્રિયવ્રત રાજાના 10 પુત્રો કે ક્યાં કોણ એનાય નામ આપ્યા છે. અગ્નિધ્ર, ઇન્દ્રજીત, ઇદમજીત
યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યશેતા, ધૃતપૃષ્ઠ, સવન, મેઘાતિથિ, વિતિહોત્ર, કવિ, આ 10 પુત્ર અને એક પુત્રી ઉર્જસ્વતી. આ પ્રિયવ્રત અને બરિસુમતીનો પરિવાર. મુખ્ય પુત્ર આ 10માં કવિ, મહાવીર, સવન, આ 3 બ્રહ્મચારી થયા છે. અને બીજી પત્ની પ્રિયવ્રતની હતી, એનાથી ઉત્તમ, તામસ, રૈવત, આ 3 પુત્ર થયા છે. કવિ, મહાવીર, સવન, આ 3 પુત્ર નિવૃત્ત થયા. આ કારણથી પ્રિયવ્રત રાજાને રાજ સંભાળવું પડ્યું છે. 110 કરોડ વર્ષ. બોલો આપે. અને અમને નથી આ આંકડાની બહુ ખબર પડતી, અમને આંકડા શાસ્ત્ર નથી બહુ અભ્યાસ. 110 કરોડ વર્ષ એટલે કેટલા? 11 અબજ વર્ષ. પણ ઘણા પંડિતો જણાવે છે કે પ્રિયવ્રત રાજા એમણે 11 અબજ વર્ષ રાજ્ય કર્યું. સૂર્ય ભગવાન સુમેરુ પર્વતની પરિક્રમા કરતા રહીને રાત્રિ થાય છે. પ્રિયવ્રત રાજાએ સૂર્ય જેટલી ગતિવાળો રથ ધારણ કરી રાત્રિ થાય જ નહીં એવી રીતે સૂર્યની પાછળ પાછળ 7 પરિક્રમા કરી. આ પ્રિયવ્રત રાજા કેવા પરાક્રમી કહેવાય. અને કેટલી શક્તિ! આ બધું ભગવાન આપે છે ભાઈ. શક્તિ પણ ભગવાન આપે છે, બધું ભગવાન આપે છે. એ સિવાય કંઈ ક્યાંયથી મળતું નથી. અને એના રથના પૈડા, એના ખાડા થયા, અને આ 7 દ્વીપ થયા, અને 7 સમુદ્ર થયા. એટલે પ્રિયવ્રત રાજા, એના રથના પૈડા, એના ખાડા, એનાથી 7 સમુદ્ર થયા, અને 7 સમુદ્ર, અને એની 7 પરિક્રમા કરી. પ્રિયવ્રત રાજાએ પોતાની પુત્રી ઉર્જસ્વતી હતી, એનું લગ્ન શુક્રાચાર્ય સાથે કર્યું. એ શુક્રાચાર્ય, એનું પણ કથામાં નામ આવશે હજી આગળ. એનાથી પુત્રી દેવયાનીનો જન્મ થયો. આ દેવયાનીના વિવાહ કોની સાથે થયા ને એ બધી કથા આપણે પછી આગળ કહેવાની છે. અને હવે આપણે પ્રિયવ્રત રાજાના પુત્ર એની કથા કહીએ એ પહેલાં પ્રિય ભક્તો, આપણે હવે આપને પણ એમ લાગે છે કે આ ઊંચા નીચા વધારે થાય છે, આપને પણ કથા વિરામ કરવી એ ઉચિત લાગે છે. અને અમને પણ એવું લાગે જ છે કે આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ અને પછી આગળની કથા શાંતિથી અને હૃદયમાં ઉતરે એવી રીતે. આપણે નથી ગુજરાતીમાં કહેતા કે પાથે પાથે તેલ નાખવું, તો આ કથા છે એ આપને સીધી હૃદયમાં ઉતરે કાન મારફત, અને એક ધ્યાનથી સાંભળો, આપનું કલ્યાણ થાય અને આપની ઉપર કૃપા થાય, અને કથા આપના હૃદયમાંથી જાય નહીં ક્યારેય, એવો અમારો આ હેતુ છે. માટે આ કથા એક કોઈ રીતે ઉતાવળ કરતા નથી, અને જેટલી થઈ શકે એટલી આપણે કથા કરીએ છીએ. તો કથાને અહીંયા વિરામ આપીએ છીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.